નમસ્કાર બાલ મિત્રો, તમારું મારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 વિષય ગણિત પાઠ 9 કેટલી વખતનો વિડિયો ભાગ 5નો અભ્યાસ કરીશું। તો ચાલો ભણીએ। તો બાલ મિત્રો, આજે આપણે પાના નંબર 133 પર અભ્યાસ કરીશું। એમાં લખેલું છે મહાવરામાં પ્રશ્ન 3, જુઓ અહીંયા ઉપર, અને લખ્યું છે ગુણાકારનું ઝાડ પૂરું કરો। અહીં કેટલાક ગુણાકારો આપણને આપ્યા છે અને ઝાડ પૂર્ણ કરવાનું કીધું છે। તો 10ના ગુણાકાર તેમાં આપેલો જ છે। જો અહીંયા પાન આપ્યા છે અને કેટલાક પાનમાં સંખ્યાઓ ખાલી આપેલી છે। તો 10 બરાબર। તો 10 કોના કોના ઘડિયામાં આવે એ આપણે ગુણાકારની રીતે લખવાનું છે। તો અહીં 2 ગુણ્યા 5 એટલે 2 પંચા 10, પછી 5 દુ 10 અને 10 એકા 10। જોયું બાલ મિત્રો, 10 કોના ઘડિયામાં આવે તે 2 પંચા પણ 10 થાય, 5 દુ પણ 10 થાય અને 10 એકા પણ 10 થાય। હવે જોઈએ 12, તો 12 કોના ઘડિયામાં આવે છે આપણે તે જોઈએ અને સમજીએ। તો જુઓ, 12 આપણે 2નો ઘડિયાથી શરૂ કરીશું, બરાબર। 2ના ઘડિયાથી શરૂઆત કરીશું। તો આપણે યાદ કરવાનું, 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8, 2 પંચા 10 અને 2 છક 12। તો અહીં જુઓ 2 છક 12 આવી ગયું। હવે આપણે આગળ સમજ્યા હતા કે 2 છક 12 થાય તો 6 દુ પણ કેટલા થાય 12। 2ના ઘડિયામાં 2 ગુણ્યા 6 12 થતું હોય તો 6 ગુણ્યા 2 કેટલા થતું હોય 12। તેને ઉલટાવીને પણ લખી શકીએ, બરાબર। તો 6ના જે 2ના ઘડિયામાં 2 છક 12 આવતું હોય તો 6ના ઘડિયામાં 6 દુ 12 આવે જ, બરાબર। હવે છે 3 ચોક 12, બરાબર। કેટલા થાય 3 ચોક 12। તો હવે 3 ચોક 12 તો 4ના ઘડિયામાં પણ આવતું જ હોય। 3ના ઘડિયામાં 3 ગુણ્યા 4 બરાબર 12 આવ્યા, તો 4 ગુણ્યા 3 બરાબર પણ 12 આવે જ તે। તો 4 તેરી 12 અને 3 ચોક 12। તમે અહીંયા 3 ગુણ્યા 4 લખ્યું ને તો આ રીતે 4 ગુણ્યા 3 પણ લખી જ શકો, અને 12 એકા 12। જો બાલ મિત્રો, અહીં આપણે યાદ રાખીશું, કોઈ પણ સંખ્યાનો 1 વડે ગુણાકાર કરતાં તેની તે જ સંખ્યા જવાબ મળે। પછી ચાહે 1 ગુણ્યા 5 કરીએ તો 5 એકા 5 જવાબ મળે, પછી 10 એકા 10 મળે, 24 એકા 24 મળે, 27 એકા 27 મળે, 15 એકા 15 મળે, એમ અહીં 12 એકા 12 જવાબ મળે। કોઈ પણ સંખ્યાનો 1 વડે ગુણાકાર તેની તે જ સંખ્યા જવાબ મળે, એટલે આપણે તે સંખ્યા લખી શકીએ અહીં, બરાબર। તો હવે જોઈએ 18નું। તો અહીં 18 છે આપેલા છે, જે અહીં આપણે જોઈએ છીએ। તો 18 કોના ઘડિયામાં આવે છે? તો 18 છે તે 2ના ઘડિયાથી આપણે જોઈએ તો 9 દુ 18 આવે, બરાબર। 9 દુ 18 અથવા તો 2 નવા 18। તો 2 નવા 18, 9 દુ 18। જો અહીંયા પણ એવું જ થયું ને, 9 ગુણ્યા 2 બરાબર 18 થયા, તો 2 ગુણ્યા 9 પણ 18 જ થાય, એટલે અહીં આપણે તે લખ્યું। પછી યાદ રાખીશું 6 તેરી 18 જવાબ આવે। શું આવે? 6 તેરી 18, 6ના ઘડિયામાં। બાળ મિત્રો, આપણે ઘડિયા પાકા કરીશું તો જ આપણને આ બધા જવાબ મળશે। 6 તેરી 18, તો પછી 6 તેરી 18 થાય, 6 ગુણ્યા 3 બરાબર 18, તો 3 ગુણ્યા 6 બરાબર પણ 18 થાય, એટલે 3ના ઘડિયામાં પણ 18 આવે। 3 છક 18। હવે છે 35, અહીં આપેલા છે 35। તો 35માં કેવું છે? 7 પંચા 35, કેટલા થશે? 7 પંચા 35। પછી 7 પંચા 35, તો 5 સત્તા પણ શું થાય? 35 થાય। 5 સત્તા 35। અને કોઈ પણ સંખ્યાનો 1 વડે ગુણાકાર કરતાં તેની તે જ સંખ્યા જવાબ મળે, એટલે કે 35 એકા 35। હવે જોઈએ એની પછીનું છે તે છે 24, બરાબર। તો 24 કોના ઘડિયામાં આવે? તો 24 આપણે પહેલેથી ઘડિયા બોલવાના શરૂ કરીએ, અથવા તો આપણે જો ઘડિયા મોઢે હોય તો પણ કોઈ પણ સંખ્યા આપણે લખી શકીએ। તો 8 તેરી 24 થાય, બરાબર।
તો 8 તેરી 24 એટલે કે 8 ગુણ્યા 3 બરાબર 24. 8 તેરી 24 થતા હોય તો 3 અઠ્ઠા પણ કેવા થાય? સરખા જ થાય અને 3 અઠ્ઠા 24 આપણે જવાબ લખી શકીએ. પછી છે 12 દુ 24, 6 ચોક 24 અને 4 6 24 બરાબર. 24 એટલા ઘડિયામાં આવે છે. પછી લખીશું 36નું. તો 36 પણ ઘણા બધા ઘડિયામાં આવે છે. 4 નવા 36 કેટલા થશે? 4 નવા 36, 9 ચોક 36, પછી 12 તેરી 36, 18 દુ 36 અથવા તો આપણે 3 ગુણ્યા 12 પણ લખી શકીએ અને 12 ગુણ્યા 3 પણ લખી શકીએ અને 18 ગુણ્યા 2 લખ્યા તો અહીં 2 ગુણ્યા 18 પણ લખી શકીએ અહીં બરાબર. 2 ગુણ્યા 18 લખી શકીએ અને 36 એકા 36 પણ લખી શકીએ કેમ કે કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણતા તે જવાબ મળશે. હવે જોઈએ 45 બરાબર. તો 45 કોના ઘડિયામાં આવે તે જોઈએ. તો 5 નવા 45, 9 પંચા 45, 15 તેરી 45 અને 45 એકા 45. આપણે અહીં 3 ગુણ્યા 15 પણ લખી શકીએ. જે સંખ્યા 15 ગુણ્યા 3 બરાબર 45 થતા હોય તો 3 ગુણ્યા 15 કરતાં પણ 45 જવાબ જ મળે. હવે જોઈએ 80 બરાબર. તો 8 દાન 80, પછી 4 ગુણ્યા 20 કરતાં પણ જવાબ આપણને 80 મળે. 2 ગુણ્યા 40 કરીએ એટલે 40 દુ 80, 80 એકા 80 અને 16 પંચા 80 એ આપણને પાઠ્યપુસ્તકમાં આપેલો જ છે. હવે આપણે આગળ જોઈએ. અમુક કોયડા ઉકેલો આપ્યા છે તે આપણે શીખીશું. બધા થઈને કુલ કેટલા છે? અહીં શું કીધું છે? બધા થઈને કુલ કેટલા છે? કબાટમાં 4 ખાના છે. દરેક ખાનામાં 5 પુસ્તક છે. આપણે અહીં જોઈ શકીએ છીએ 1, 2, 3 અને 4 ખાના આપેલા છે. દરેક ખાનામાં કેટલા પુસ્તકો છે? 5 5. તો કબાટમાં કુલ કેટલા પુસ્તકો છે? તો કબાટમાં કુલ કેટલા પુસ્તક હશે તે આપણે જોઈએ. તો 4 ગુણ્યા 5 બરાબર 20. 4 ખાના છે અને દરેક ખાનામાં 5 પુસ્તક છે. શું સમજ્યા આપણે? 4 ખાના છે અને દરેક ખાનામાં 5 પુસ્તક છે એટલે 4 પંચા 20 જવાબ મળ્યો. હવે અહીં જોઈએ એક શર્ટમાં 5 બટન છે તો 3 શર્ટના કુલ બટન કેટલા થાય? અહીં આ એક શર્ટમાં 5 બટન છે તો 3 શર્ટમાં કેટલા થાય? તો જુઓ 3 વખત કેટલા થશે? 5 5 થશે બરાબર ને. 5 બટન છે અને કેટલા શર્ટમાં છે? 3. તો 3 વખત કેટલા થશે? 5 5. તો 5 તેરી શું થશે? 15. તો આપણને આ રીતે જવાબ મળે અથવા તો 3 પંચા 15. હવે જોઈએ 4 પંખા છે. દરેક પંખાને 3 પાંખિયા છે. 4 પંખા છે અને દરેક પંખાને 3 પાંખિયા છે બરાબર. તો 4 વખત 3 કરવાના ને એટલે 4 તેરી શું થશે? 12 જવાબ મળે. 4 તેરી 12. એક ખોખામાં 6 સફરજન સમાય છે. 7 ખોખામાં કેટલા સફરજન સમાય? તો 6 વખત 7 કરવા પડે. 6 સફરજન 7 ખોખામાં સમાય છે બરાબર. તો 6 સત્તા શું થશે? 42 થશે. હવે 4 ત્રિકોણને કુલ કેટલા ખૂણા હોય છે? અહીં 4 ત્રિકોણ છે અને એક ત્રિકોણને 3 ખૂણા હોય બરાબર. આ રીતે આમ અહીંયા ખૂણો પડે છે ત્યાં. તો એ 4 ત્રિકોણ આ રીતે ભેગા કરેલા છે અને ત્યાં ખૂણા પડે છે. એટલે શું લખીશું? એક ત્રિકોણને 3 ખૂણા તો 4 ત્રિકોણને એટલે 4 ગુણ્યા 3 બરાબર 4 તેરી 12 જવાબ આવશે. હવે અહીં જોઈએ ગુણાકારના સત્યો, ગુણાકારના હકીકત બરાબર. તો અહીં છે 8 ગુણ્યા 3 બરાબર 8 તેરી શું જવાબ આવે? 24. હવે અહીં આપેલું છે 3 ને અહીંયા ખાલી જગ્યા છે. 3 ને કોઈ પણ સંખ્યા સાથે ગુણતા જવાબ લખવાનો છે. 3નો ઘડિયામાં કોઈ પણ સંખ્યા આવતી હોય તો મેં અહીં 3 ગુણ્યા 4 બરાબર 12 લખેલા છે એટલે 3 ચોક 12 લખેલું છે. હવે એની પછી છે 6 ગુણ્યા 7 બરાબર 42. અહીં આપણે જવાબ 42 આપેલો છે
પણ કોના ઘડિયામાં આવે છે કાંઈ આપ્યું નથી. અહીંયા બંને જગ્યાએ શું આપેલું છે? ખાલી જગ્યા આપેલી છે. તો શું લખીશું? 6 સત્તા 42 એટલે 6 ગુણ્યા 7 બરાબર 42 થશે. હવે એની પછી છે 5 આપણને આપેલા છે અને ત્યાં બાજુમાં ગુણાકારમાં આપેલું નથી, ખાલી જગ્યા છે અને જવાબ આપેલો છે 40. તો 5ને કઈ સંખ્યા સાથે ગુણતા 40 જવાબ મળે? તો 5ને 8 સાથે ગુણતા 40 જવાબ મળે. 8 પંચા 40. પછી અહીં જવાબ આપણને 54 આપેલો છે પણ ગુણાકારની સંખ્યા આપેલી નથી. તો કોના ઘડિયામાં 54 આવે અને કોની સાથે ગુણતા 54 મળે? 9 6 54 અથવા તો 6 9 54. આ રીતે પણ લખી શકીએ. 6 ગુણ્યા 9 પણ લખી શકીએ અથવા 9 ગુણ્યા 6 પણ લખી શકીએ. હવે એની પછી છે અહીં 5 ગુણ્યા 7 બરાબર 35. 7 પંચા શું થશે? 35 જવાબ આવશે. અહીંયા 7 આપેલા નહોતા તો 5ને કોની સાથે ગુણતા જવાબ 35 મળે? તો 7ને 7 સાથે. હવે અહીં જોઈએ 6 અને 36 જવાબ છે તો 6ને 6 સાથે ગુણતા જવાબ 36 મળે. હવે અહીં આપેલા છે 10, અહીંયા આપેલા છે 2 જગ્યાએ ખાલી જગ્યા. 10ના ઘડિયામાં કોઈ પણ આવતી સંખ્યા લખી શકીએ એટલે 10 ગુણ્યા 5 બરાબર 50 અહીંયા લખ્યા. તમે 10 6 60 પણ લખી શકો. હવે અહીં જવાબ 36 આપેલો છે, અહીંયા જવાબ 36 આપેલો છે અને અહીંયા 9 આપેલા છે. તો 9ને કોની સાથે ગુણતા જવાબ 36 મળે? તો 9ને 4 સાથે ગુણતા જવાબ 36 મળે. 9 ચોક 36 બરાબર. હવે અહીંયા જવાબ 28 આપેલો છે અને અહીં 7 આપેલા છે. 7 અને કોની સાથે ગુણતા જવાબ 28 મળે? તો 4ને 7 સાથે ગુણતા જવાબ 28 મળે. બાળમિત્રો, આપણે અહીં પાના નંબર 133 અને 134નો વિડીયો ભણ્યા અને ઘડિયા પ્રમાણે પણ દાખલા બધા જોયા. તો બાળમિત્રો, તમારે ઘડિયા પાકા કરવાના છે. આપણે આગળનું આવતા વિડીયોમાં ભણીશું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.